નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમને જણાવીશ કેસર ભવાની માં શેહરનો ઇતિહાસ. તો મિત્રો, આ વાત છે અંદાજે 1000 વર્ષ પહેલાંની. એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને માં ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો. પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલાર અથવા તો હલાડી ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જગતજનની શહેરમાં પ્રગટ થયા હતા. શહેરમાંના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા, સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે. રાજપૂત દરબાર શેખાવતસિંહના લગ્નને અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં તેમના ઘરે શેર માટેની ખોટ હતી. આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી, પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી. એવામાં એકવાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું. શેખાવતસિંહ નિયમિત રીતે પૂનમ ભરીને દરરોજ ચામુંડા માની પૂજા આરાધના કરતા. જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો અને માતા ચામુંડાએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા કે તારા રાજદરબારમાં કેસોડાનું ઝાડ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજે અને એ જગ્યાએ હું તને મળીશ. આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા. તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત હાસી પડી. શેખાવતસિંહને ત્યાં 3 દીકરીઓનો જન્મ થયો, જેમાં એક હતા ગંગાબા અને બીજા હતા સોનબા, અને સવ્યભૂ કેસુડાના ઝાડની નીચે મળ્યા હતા તે ત્રીજા હતા શેહુબા. શહેરમાંનું મૂળ નામ શેહુબા હતું, જેમનું કેસરબા જેવું ગુલામનું નામ પણ રાખવામાં આવ્યું હતું. 3 દીકરીઓ જોઈને રાજા રાણીના હરખનો પાર ન રહ્યો. શહેરમાં જે દિવસે પ્રગટ થયા એ મહાસુદ પાસમ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ હતો. તેથી આ દિવસને માતાજીના પ્રાગટ્ય દિન તરીકે મનાવવામાં આવે છે. શેહરબાઈ તો સાક્ષાત માતાજીનો અવતાર જ હતા, એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ તેજસ પણ નિરાળું હતું. આમ કરતા કરતા શેહુબા 7-8 વર્ષના થયા. આ શેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરવામાં આવ્યા. શેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું. શેહુબાના પતિના મૃત્યુનું કારણ તેરવાડાના લોકો શેહુબાને માનવા લાગ્યા, પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે. આમ ધીરે ધીરે દિવસો વીતતા ગયા અને તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો, અને આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતા તેમનું નામ ઓઘડનાથ હતું. અને ત્યાં શેહુબા રોજ આ સાધુની સેવા પૂજા કરવા જતા. ગુરુ ઓઘડનાથે બહુ સમય પસાર કર્યા પછી શહેરમાંને એકનિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા અને આધ્યાત્મિક તાલીમ આપી. અને પછી શહેરમાંને આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યામાં પણ નિષ્ણાંત બનાવ્યા. આમ કરતાં કરતાં તેરવાડાના લોકોને ખબર પડી કે શેહુબા ખુદ રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે. શેહુબા રોજ આ સાધુની ભક્તિ કરતા, એટલે તેરવાડા ગામના લોકો શેહુબા વિશે અલગ મલકની વાતો કરવા લાગ્યા. એટલે વાઘેલા પરિવારે શેહુબાને સૂચના આપી, આજ પછી આ સાધુની સેવા કરવા તમારે ક્યારેય જવાનું નથી. તેમ છતાં પણ શેહુબા સાધુની સેવા ભક્તિ કરવા જતા હતા. એક દિવસ આ વાઘેલા રજપૂતોએ વિચાર કર્યો કે આ બાઈ આપણું કીધું માનતી નથી, એટલે આ બાઈ પણ આપણે જોતી નથી, અને શેહુબાને મારી નાખવાનો કારસો ઘડવામાં આવ્યો. અને પછી શેહુબાને તેરવાડા ગામની વાવમાં નાખી દીધા. જેવા શેહુબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો અને શેહુબા બોલ્યા, એટલે તમે મને ઓળખી ના શક્યા. હું ચામુંડાનું સ્વરૂપ શેહુબા હતી, પરંતુ આજથી હું શહેર માતા તરીકે જગતમાં ઓળખાઈશ. અને જાતા જાતા તમે પણ એક શહેરની વાત સાંભળતા જાઓ કે તમારા આ તેરવાડા ગામને ઉજળ બનાવી ના દઉં તો માનજો કે આ શહેર માતા બોલ્યા હતા. અને પછી શહેર માતાએ વિચાર કર્યો કે હું જો આ કૂવામાં બેસી રહીશ તો મને કોણ ઓળખશે. આમ વિચારીને શહેર માતા રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા. અને ત્યારે મરતોલી ગામ જૂનું આયરોનું ગામ હતું. અને આવી રીતે માતાજીનું મરતોલીમાં અને મરતોલીના લોકોને ખાલી શહેરમાંના નામના જાપ જપવાથી ઘણા ફાયદા થવા લાગ્યા. અને શહેરમાં પણ બધાને આશીર્વાદ આપતા અને તેમની ઈચ્છાઓ પણ પૂરી કરતા. અને મિત્રો, શહેરમાં રોજના 3 સ્વરૂપો બદલે છે. શહેરમાં તમને નાની છોકરી કે મોટી ઉંમરની સ્ત્રીના રૂપમાં જોવા મળે છે. અને શહેરમાં તેમના ભક્તોની બધી ઈચ્છા પૂરી કરે છે. કે જે ભક્તો તેમની હાસા દિલથી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોઈ પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે. શહેરમાં હંમેશા હાસાનો સાથ આપે છે અને જૂઠાણું બંધ કરે છે.
શહેરમાં એ ચામુંડામાનું બીજું સ્વરૂપ છે અને શહેરમાં તેમના હાસા ભક્તોને જ દર્શન આપે છે અને શહેરમાં મંત્રમાં વધારે માને છે અને જો હાસા દિલથી મંત્રનો જાપ કરો તો શહેરમાં તમારી મદદે જલ્દી આવે છે. શહેરમાંનું બીજું નામ ભવાની પણ છે અને સંસ્કૃતમાં ભાવ એટલે કે ભ્રમણાની દુનિયા અને શહેરમાં તેમના ભક્તોને બહાર કાઢે છે કે જે ભ્રમમાં ફસાયેલા હોય છે. શહેરમાંનો અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ અને એટલે જ તે કેસર ભવાની નામે પણ પ્રખ્યાત છે. ગુજરાતભરમાં શહેરમાંના નાના મોટા મંદિરો આવેલા છે. અમદાવાદમાં મેમનગર, મણિનગર વિસ્તારમાં તેમજ મરતોલી, પીપળજ સહિત અનેક જગ્યાએ શહેર માતાજીના મંદિરો આવેલા છે અને જ્યાં ધામધૂમપૂર્વક શહેરમાંનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે. અને મિત્રો, અમદાવાદ પાસે આવેલા મરતોલી ગામનો ઇતિહાસ જોઈએ તો મરતોલી ગામમાં શહેરમાંનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે અને આજના સમયમાં પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં માતાજીના શરણે પોતાની શ્રદ્ધા લઈને આવતા હોય છે અને તમામ લોકોની માનતા પણ અહીંયા પૂર્ણ થાય છે. તો ચાલો મિત્રો, આ મંદિર વિશે પણ તમને વિસ્તારથી જણાવું. તો મિત્રો, શહેર માતાજીનું મંદિર ખૂબ જ ભવ્ય માનવામાં આવે છે અને આની પાછળનો ઇતિહાસ પણ ખૂબ રસપ્રદ છે. અને એવું કહેવાય છે કે આશરે 700 વર્ષ પહેલાં જ્યારે ગામડાની અંદર એક પ્રસંગ યોજાયો હતો અને તેવા સમયમાં શહેર માતાજીની સુંદડી અહીંયા પડેલી હતી અને ત્યારથી જ એવું પણ મનાય છે કે મૂર્તિ પણ અહીંયા પ્રગટ થઈ હતી. અને એ સમયે લોકોને જમાડવા માટે ત્યારે લોકો પાસે એટલા પૈસા ન હતા અને જેના કારણે પ્રસાદ તરીકે શ્રદ્ધાળુઓને શું ખવડાવવું તે મુસીબત ઊભી થઈ હતી. અને એ સમયે માતાજીના મંદિરે ગામોગામથી લોકો આવેલા હતા અને જો તેમને પ્રસાદ ન આપવામાં આવે તો ગામની પણ ઇજ્જત જાય તેવી સમસ્યા ઊભી થઈ હતી. અને ત્યારે લોકોએ એક માધવજીભાઈ ભુવાને વાત કરી અને તેમણે માતાજીની આજ્ઞા લીધી અને ત્યારબાદ રસોડામાં જઈને લોકોએ જોયું તો માતાજીના લાલ કલરની સુંદડી લાડવાઓ પર ઓઢાડેલી હતી અને ત્યારબાદ તે સુંદડી લાડવા ઉપરથી કાઢવામાં આવી તો લોકોએ જોયું કે અહીંયા તો લાડવાઓ તૈયાર પડેલા છે. અને ત્યાર પછી આજુબાજુના ગામડાઓમાંથી આવેલા શ્રદ્ધાળુઓને તે લાડવા પ્રસાદ તરીકે જમાડવામાં આવ્યા અને એ જમણવાર 2 દિવસ સુધી ચાલ્યું છતાં પણ તે લાડવાનો પ્રસાદ ખૂટ્યો નહીં. અને હાલના સમયમાં પણ તે પ્રસાદના 5 લાડવા અને માતાજીની સુંદડી મોજૂદ છે. અને મિત્રો, આ મંદિરમાં બહુ સુંદર ધર્મશાળા અને ભોજનશાળા પણ આવેલી છે અને જેમાં મુલાકાતે આવેલા તમામ યાત્રિકોને વિનામૂલ્યે રહેવાની અને જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. અહીં મંદિરમાં શહેર માતાજીની પ્રસાદી રૂપે સુખડીનું વિતરણ કરવામાં આવે છે અને માતાજીના મંદિરમાં ભોજનશાળાની શરૂઆત 31/1/2009ના માતાજીના પ્રાગટ્ય દિવસ એવા વસંત પંચમીના દિવસે ચાલુ કરવામાં આવી હતી, જે આજ દિન સુધી વિનામૂલ્યે ભોજનની પ્રસાદી આપે છે. ભોજનશાળાનો સમય બપોરે 1 થી 2 અને સાંજે 7 થી 9નો છે. અને મિત્રો, મરતોલી ગામ મહેસાણા જિલ્લામાં આવેલું છે કે જે મહેસાણાથી 21 કિલોમીટર દૂર છે અને અમદાવાદ શહેરથી 91 કિલોમીટર દૂર આવેલું છે અને નજીકનું રેલવે સ્ટેશન મહેસાણા અને અમદાવાદ છે. જય કેસર ભવાની શહેરમાં.